મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વિભાગ બી ભાવિક સ્વાધ્યાયપત્ર ધોરણ 7 વિભાગ બી નું સોલ્યુશન કરીશું। તેમાં તમને પહેલું શું આપ્યું છે? સૂચના પ્રમાણે કરો। આ પહેલો પ્રશ્ન છે, નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેને ઘાત સ્વરૂપે દર્શાવો। તો આપણે આને પહેલા શું કરવું પડે? આ રીતે નિસરણી રીતે જે આપણે અવયવ પાડતા એ રીતે આપણે એના અવયવ પાડી દઈશું। તો પહેલા શું થશે? અહીં 108 આપ્યું, તો 108 નો ભાગ કેટલા વડે આવશે? 2 વડે। તો 108 ને 2 વડે ભાગશું, તમને કેટલા મળશે? 54 મળશે। ફરી વાર તમને જો ન આવડે તમારે રફમાં ભાગાકાર કરવાના। હવે આ 54 ને પાછા 2 વડે ભાગશું તો કેટલા મળશે? 27 મળે। હવે 2 વડે 27 નો ભાગ આવશે નહીં, હવે કેટલા વડે આવશે? 3 વડે। તો 3 9 27, પછી 3 તેરી 3 અને 3 એકા 3, બરોબર। હવે આ રીતે આપણે કોનું ભાગ કરવાનું છે? 192 નું આ રીતે આપણે અવિભાજ્ય રીતે નિસરણી પાડીને અવયવ મેળવવાના છે। તો 192 નો ભાગ 2 વડે આવે તો એને કેટલા વડે થશે? 96 વડે। ત્યાર પછી 96 ના અડધા કેટલા થઈ જશે? 48 થઈ જશે। પછી પાછો 2 વડે ભાગ આવશે એટલે કેટલા થઈ જશે? 24 થઈ જશે। પછી પાછા કેટલા વડે ભાગ આવશે? 12 વડે। પછી કેટલા વડે આવશે? 6 વડે। 6 ના અડધા કરશો એટલે કેટલા થઈ જશે? 3 થઈ જશે। અને 3 નો ભાગ કરો એટલે શું થાય? 3 એકા 3 થઈ જશે। તો મિત્રો, જો તમને આ ભાગ ન આવડે તો તમારે રફમાં જોઈ લેવાનું। હવે આપણે શું કરશું? 108 ગુણ્યા 192 આવ્યા, બરાબર જેટલી પણ ઘાત હોય આપણે લખી નાખી બરાબર કરીને। તો પહેલા 2 ગુણ્યા 2, 2 વાર, 2 ગુણ્યા 2 અને 3 3 વાર, તો ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3। હવે 192 ના જેટલા ભાગ હતા એ લખી નાખીએ। તો એમાં 2 કેટલી વાર છે? 1 2 3 4 5 અને 6 વાર, તો બગડા કેટલી વાર આવશે? 6 વાર। 1 2 3 4 5 અને 6 અને 3 એક વાર। તો હવે આને આપણે ઘાત સ્વરૂપે દર્શાવવું। તો 108 ગુણ્યા 192 બરાબર 2 ની ઘાત। તો 2 ની કેટલી ઘાત થશે? 1 2 3 4 5 6 7 અને 8, તો 2 ની કેટલી ઘાત થઈ? 8 ઘાત, ગુણ્યા 3 ની કેટલી ઘાત થશે? 1 2 3 અને 4 ઘાત। તો આ આપણો શું થઈ ગયો? ફાઇનલ આન્સર થઈ ગયો। પહેલા દાખલાનો આન્સર આપણો આ રીતે મળી ગયો। ત્યાર પછી બીજો દાખલો છે 216 ગુણ્યા 96। તો 216 ના આપણે અવયવ પાડશું। તો પહેલા 216 ને તમે 2 વડે ભાગશો, ના આવડે તો તમારે રફમાં ભાગાકાર કરવાનું છે। તો 216 ને 2 વડે ભાગો એટલે કેટલા થશે? 108 થશે। હવે ફરી 108 ને 2 વડે ભાગશો તો કેટલા મળશે તમને? 54 મળશે। હજી 54 નો 2 વડે ભાગ મળે હાલે તો કેટલા આવશે? 27 આવશે। હવે આનો 2 વડે ભાગ ચાલશે નહીં, હવે આપણે એને કેટલા વડે ભાગશું? 3 વડે। તો 3 9 કેટલા થઈ જશે? 27। ત્યાર પછી 3 તેરી 9 અને લાસ્ટમાં શું થઈ જશે? 3 એકા 3 થઈ જશે। આ રીતે આપણે ગુણાકારમાં જે 96 છે તો 96 ના પણ આપણે અવયવ પાડવા પડશે। તો 96 નો ભાગ 2 વડે આવશે, તો 96 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 48 થઈ જશે। હજી 2 વડે ભાગ આવશે તો 48 ના અડધા કેટલા થઈ જાય? 24 થઈ જાય। હજી 2 વડે ભાગ આવે તો 24 ના અડધા 12 થઈ જશે। હજી 2 વડે ભાગ આવે તો 12 ના અડધા 6 થશે। 6 ના અડધા 3 અને લાસ્ટમાં શું થઈ જશે? 3 એકા 3 થશે। તો હવે આપણે આના પણ અવયવ લખશું। 216 ગુણ્યા 96 એના અવયવ આપણે લખી નાખશું। તો 2 કેટલી વાર? આ 216 માં 1 2 અને 3, તો 3 વાર 2 લખશું। 2 ગુણ્યા 2 ગુણ્યા 2। ત્યાર પછી 3 કેટલી વાર છે? 3 વાર, તો ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા। હવે 96 માં 2 કેટલી વાર છે? 1 2 3 4 ને 5 વખત, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 2, 5 વાર થયા અને 3 એક વાર, તો ગુણ્યા 3। હવે આને ઘાત સ્વરૂપે લખશું। 216 ગુણ્યા 96 અને ઘાત સ્વરૂપે લખવાનું। તો 2 કેટલી વાર છે? 1 2 3 4 5 6 7 અને 8, તો 2 ની કેટલી ઘાત થઈ જશે? 8 થઈ જશે। ગુણ્યા 3 ની કેટલી ઘાત? 1 2 3 4, તો 3 ની કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ। તો આ આપણો શું થઈ ગયો? ફાઇનલ આન્સર થઈ ગયો। ત્યાર પછી ત્રીજી રકમ શું છે? 729 ગુણ્યા 64। તો આપણે અહીં 729 લખી નાખશું। તો હવે 729 નો ભાગ કેટલા વડે? લાસ્ટમાં 9 છે એટલે 3 વડે ભાગાશે। તો એને 3 વડે ભાગો તો કેટલા આવશે? 243 આવશે। તમારે રફમાં આનો ભાગાકાર કરી દેવાનો છે। હવે 243 ને પાછા 3 વડે ભાગશો એટલે કેટલા આવશે? 81 આવશે। 81 નો ભાગ પાછો 3 વડે આવશે તો કેટલા આવશે? 27 તેરી 81 થઈ જશે। પછી શું થશે? 3 9 કેટલા થઈ જશે? 27 થઈ જશે।
ત્યાર પછી 3 વડે 3 તેરી 9 થઈ જશે અને છેદમાં શું છેલ્લે શું થઈ જશે 3 એકા 3 થઈ જશે. ત્યાર પછી 66 નો પણ આપણે આ રીતે ભાગાકાર કરવાનો. તો 66 નું તો આપણે ડાયરેક્ટ આવડી જાય. 66 ના અડધા કેટલા થઈ જશે 32 થઈ જશે. 32 ને 2 વડે ભાગો એટલે 16 આવે. 16 ને 2 વડે ભાગો એટલે કેટલા આવશે 8 આવશે. 8 ને 2 વડે ભાગો એટલે 4 આવશે. 4 ને 2 વડે ભાગો એટલે 2 અને છેલ્લે 2 એકા 2. તો હવે આનું પણ આ રીતે આપણે કરશું. તો 729 ગુણ્યા 66. હવે એની ઘાત લખી નાખશું. તો 3 કેટલી વાર છે 729 માં 1 2 3 4 5 અને 6 વખત. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 6 વખત થવો જોઈએ. 6 વખત થઈ ગયા ગુણ્યા. હવે કોનો વાર આવશે 66 માં બગડે 1 2 3 4 5 અને 6. તો કેટલી વાર 6 આવશે 2 કેટલી વાર આવશે 6 વખત. 1 2 3 4 5 અને 6. હવે આપણે એને ઘાત સ્વરૂપે દર્શાવવાનું. તો 729 ગુણ્યા 66. 3 ની કેટલી ઘાત થશે 1 2 3 4 5 અને 6. તો 3 ની 6 ઘાત ગુણ્યા 2 ની કેટલી થશે 1 2 3 4 5 6. તો 2 ની 6 ઘાત થશે. ત્યાર પછી ચોથો દાખલો 768. તો 768 ના આપણે અવયવ પાડશું. તો અહીંયા આપણે 768 લખી લીધા. તો એનો પહેલા 2 વડે ભાગાશે. તો 2 વડે ભાગાલો એટલે કેટલા થશે 384 થાય. મિત્રો તમને ના આવડે તમે આમાં ભાગાકાર કરી શકો છો. ત્યાર પછી તમે 2 વડે ભાગશો તો કેટલા આવશે 192 આવી જશે. તો મિત્રો આપણે અગાઉ 192 ના અવયવ પાડેલા છે. તો અમે તમે ડાયરેક્ટ આમાં અવયવ લખી શકો છો. હું તમને અહીંયા ગણીને બતાવું છું. તો 192 ને 2 વડે ભાગશો એટલે કેટલા થઈ જશે 96 થઈ જશે. પાછા 96 ને 2 વડે ભાગશો એટલે કેટલા થઈ જશે 48 થશે. 48 નો 2 વડે ભાગાલે એટલે કેટલા થઈ જશે 24 થઈ જશે. 24 નો 2 વડે ભાગાલે એટલે કેટલા થઈ જશે 12 થઈ જશે. 12 નો ભાગ ગાલો એટલે કેટલા થઈ જશે 6 થઈ જશે. 6 ને હજી 2 વડે ભાગશો તો શું થઈ જશે 3 થઈ જશે અને છેલ્લે 3 એકા 3. તો આના અવયવ આપણે નીચે લખી નાખીશું. 768 બરાબર 2 કેટલી વાર છે 1 2 3 4 5 6 7 અને 8 વડે. તો 2 8 વડે 8 વખત લખવા પડશે. તો 1 2 3 4 5 6 7 અને 8 વડે. અને 3 કેટલા છે 1. તો ગુણ્યા 3 થઈ ગયા. તો હવે 768 ને આપણે ઘાત સ્વરૂપે લખીએ તો શું થશે 2 ની કેટલી ઘાત 1 2 3 4 5 6 7 અને 8 ગુણ્યા 3 ની 1 ઘાત. એ લખો પણ ના ચાલે. લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે. તો 2 ની 8 ઘાત ગુણ્યા 3 એ આપણો આન્સર થઈ ગયો. ત્યાર પછી 5મો દાખલો છે. તો 5મા દાખલામાં શું આપ્યા છે 49. તો 49 ને પહેલા શૂન્ય હોય એટલે 2 વડે ભાગાલે. તો આપણે એને 2 વડે ભાગાવીશું. તો 49 ને 2 વડે 49 ને 2 વડે ભાગશું એટલે 2450 આવશે. હજી 2 વડે ભાગાલો તો 1200 ને કેટલા થઈ જશે 25 થઈ જશે. તો હવે આ 1225 નો ભાગ કેટલા વડે આવશે 5 વડે. તો 1225 ને 5 વડે ભાગશો તો કેટલા આવશે 245 આવશે. 245 નો ભાગ પાછો હજી 5 વડે ચાલશે મિત્રો. હા તો કેટલો થઈ જશે 49 થઈ જશે. હવે 49 નો ભાગ છે ના વડે આલે 7 વડે. તો 7 49 અને છેલ્લે 7 એકા 7. તો હવે 49 નો આપણે અવયવ લખી નાખશું. 49 બરાબર 2 કેટલી વાર છે 2 વાર. તો 2 ગુણ્યા 2 થઈ જશે. 5 કેટલી વાર 2 વાર. તો ગુણ્યા 5 ગુણ્યા 5. 7 કેટલી વાર છે 2 વાર. તો 7 ગુણ્યા 7. તો કેટલું થયું 2 ની કેટલી ઘાત થઈ 2 ઘાત ગુણ્યા 5 કેટલી વાર 2 વાર એટલે 5 ની 2 ઘાત ગુણ્યા 7 કેટલી વાર 2 વાર તો 7 ની 2 ઘાત. તો 49 નો અવયવ શું આવ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત. 6. તો 270 ના પહેલા 2 વડે ભાગ કરો એટલે કેટલા મળે 135 મળે. ત્યાર પછી 135 નો ભાગ કેટલા વડે આવશે 5 વડે આવશે. 135 નો ભાગ 5 વડે આવશે તો કેટલા થઈ જશે 27 થઈ જશે. હવે 27 ને પાછા કેટલા વડે આવશે 3 વડે. તો 3 9 27 પછી 3 તેરી 9 અને છેલ્લે શું થઈ જશે 3 એકા 3 થઈ જશે. તો 270 ને આપણે અહીં લખી નાખશું. 270 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 થઈ જશે. તો ટોટલ કેટલા થઈ ગયા 270 ની ઘાત આપણે લખી નાખશું. તો 2 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા 3 ની કેટલી ઘાત છે 3 ઘાત. તમે આ ઘાત ન લખો તો ડાયરેક્ટ પણ લખી શકો 2 ગુણ્યા 5 અને ગુણ્યા 3 ની 3 ઘાત. 1 ઘાત હોય ન લખો પણ તો પણ ચાલે. તો આ 6 દાખલાનું સોલ્યુશન પૂરું થઈ ગયું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2.
પ્રશ્ન નંબર 2 એમાં શું કીધું છે, નીચેની આકૃતિ માટે સમમિતિ રેખાઓની સંખ્યા જણાવો. તો સમબાજુ ત્રિકોણમાં સમમિતિ રેખાઓની સંખ્યા કેટલી મળે છે? 3 મળે. સમ દ્વિબાજુ ત્રિકોણમાં 1 મળે. વિષમ બાજુ ત્રિકોણમાં સમમિતિ રેખા જોવા મળતી નથી. લંબચોરસમાં સમમિતિ સંખ્યા કેટલી જોવા મળે? 2 જોવે. સમબાજુ ચતુષ્કોણમાં 2 જોવા મળે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમમિતિ હોતી નથી એટલે એમાં 0. નિયમિત ષટકોણ તો 6 ખૂણા બને તો એમાં સમમિતિની સંખ્યા કેટલી થશે? 6 થશે. વર્તુળમાં અસંખ્ય સમમિતિ રેખા જોવા મળે. ચોરસમાં 4 સમમિતિ રેખા જોવા મળે અને ચતુષ્કોણમાં 0 સમમિતિ રેખા જોવા મળે છે. તો આ સમમિતિ રેખાઓની સંખ્યા અહીં આપણી પૂરી થઈ. તો મિત્રો, ભાવિક સ્વાધ્યાય પત્રનો વિભાગ B નો પ્રશ્ન 3, નાથી ઓછું નાથી વધારે અને બરાબરમાંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાનામાં લખો. તો પેલું શું કીધું છે? -5/7 અને 2/3. તો મિત્રો, આમાં તમને એમ નામ ખબર પડી જશે, આ સંખ્યા આખી માઇનસ છે અને આ સંખ્યા પ્લસ છે. તો માઇનસ સંખ્યા છે પ્લસ કરતાં નાની જોવાની. તો આમાં કેવું શું આવશે? -5/7 એ શું છે? નાનું છે અને 2/3 એ મોટી છે. બીજા દાખલામાં શું કીધું? -4/5 અને -5/7. તો આ બંનેમાં શું છે? છેદે અલગ છે અને બંને સંખ્યા માઇનસ છે. તો આના માટે આપણે શું કરવું પડે? દાખલો ગણવો પડે અને આખો લસા લેવો પડે. તો આપણે અહીં શું લખશું? -4/5 અને -5/7. હવે જો મિત્રો, અહીંયા બંનેના છેદમાં કેટલા છે? 5 છે અને આના છેદમાં 7 લેવો પડે. તો લસા શું થાય? 7×5 = 35 અને 5×7 = 35. આ અગાઉ મેં તમને લસા લેખતા શીખવાડ્યો છે કે બંનેના ઘડિયા બોલવામાં બંનેમાં નાનામાં નાની સંખ્યા આવે એ શું થાય? લસા થાય. તો 7×5 અને 5×7 તો લસા કેટલો થઈ ગયો આપણો? 35. હવે અહીંયા 35 લાવવા માટે મારે 4/5 અને કેટલા વડે ગુણવા પડે? 7 વડે. તો 5×7 થઈ જાય. તો ઉપર આપણે 7 વડે ગુણશું. અહીંયા શું થઈ જશે? -5/7 છે. તો અહીંયા 35 લાવવા માટે 7ને પણ 5 વડે ગુણવા પડે અને ઉપર એ કેટલા વડે ગુણાશે? 5 વડે. નીચે જેટલા વડે ગુણો એટલું જ ઉપર ગણવું પડે. તો 4×7 શું થઈ ગયા? 28 થઈ ગયા. અને 55 કેટલા થઈ ગયા? 25. છેદમાં 5×7 = 35 અને છેદમાં 7×5 = 35. હવે બંનેના છેદ સરખા થઈ ગયા પછી તમારે છેદ જોવા નહીં, ખાલી ઉપરની સંખ્યા જ જોવાની. તો અહીંયા -28 છે અને અહીંયા -25 છે. તો માઇનસમાં જેમ સંખ્યા નાની હશે એ સંખ્યા શું થઈ જશે? મોટી. -25 કરતાં -28 શું થઈ જશે? નાના થઈ જશે. માઇનસમાં ઊંધું હોય છે મિત્રો, ખાસ યાદ રાખવાનું. જેમ માઇનસ સંખ્યા વધે એમ સંખ્યા શું થતી જશે? નાની થઈ જશે. તો આમાં કઈ સંખ્યા થઈ જશે? -25/35 એ સંખ્યા કેવી છે? મોટી સંખ્યા છે. તો એની મૂળ સંખ્યા આપણે ઉપર જોઈએ તો કઈ છે? 5/7. તો આમાં નિશાની કઈ રીતે આવશે? -5/7 એ શું છે? મોટી છે. ત્યાર પછી ત્રીજો દાખલો, એમાં શું કીધું? -7/8 અને -14/16. ફરીવાર -7/8 અને શું કીધું? 14/16. તો અહીંયા ઉપર અંશમાં માઇનસ છે અને અહીંયા શું છે? છેદમાં માઇનસ. તો પહેલાં આપણે માઇનસ સરખું કરવું પડશે. તો અહીંયા -7/8 એમના, અહીં 14/16 છે. તો આ બંનેને આપણે -1 વડે ગુણી દઈએ. તો આ 7/8 એમ નામ રહેશે. 14 × 14 પણ આ માઇનસ છે તો શું થઈ જશે? -14. હવે આ 16 માઇનસ શું થઈ જશે? પ્લસ. તો 16 × 16. તો હવે નવી સંખ્યા આપણે શું મળી? -14/16 અને આ તો -7/8 હતી જ તે. હવે બંનેના શું છે? છેદ સરખા નથી. છેદ સરખા હોય તો આપણે સંખ્યા કહી શકીએ કઈ મોટી છે કઈ નાની છે. હવે આનો લસા લેવું તો નાનો ઘડિયો 8, તો 8×2 = 16 અને 16×1 = 16. તો લસા શું થઈ ગયો આપણો? 16 થઈ ગયો. તો લસા બરાબર 16 થઈ ગયો. હવે આ 7/8, 8ની જગ્યાએ 16 લાવવા માટે 8ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. 8×2 = નીચે 2 વડે ગુણો તો ઉપર તમારે 2 વડે ગુણવા પડે. આ 14/16 -14/16. હવે લસા આપણો 16 છે પણ અહીંયા છેદમાં 16 જ છે તો અહીંયા આપણે ગુણાકાર કરવો પડશે નહીં. હવે શું થશે? 7×2 = 14. 14 શું થઈ ગયું? 16. અને અહીંયા શું થઈ ગયું? -14/16. હવે મિત્રો જો આ બંને સંખ્યા શું થઈ ગઈ? સરખી. તો નિશાની કઈ આવશે? બરાબરની. તો ઉપર શું થઈ જશે? બરાબરની નિશાની આવશે. ત્યાર પછી ચોથો દાખલો શું છે? -8/5 અને -7/4. જો અહીંયા છેદ સરખા હોત તો આપણે ડાયરેક્ટ કહી શકીએ, પણ આમાં શું છે? છેદ અલગ અલગ છે તો લસા લેવો પડશે. તો 5 અને 4 નો લસા શું થશે? 5 × 6 = 20 અને 4 × 25. તો લસા કેટલો થઈ ગયો આપણો? 20 થઈ ગયો. આપણે લખશું -8/5 અને -7/4.
હવે લસા 20 લાવવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 5 ને 5 ચોકું 20 થાય. નીચે 4 વડે ગુણો તો ઉપર તમારે 4 વડે ગુણવા પડે. હવે અહીંયા 20 લાવવા માટે 4 ને કેટલા વડે ગુણશું? તમે 5 વડે ગુણશું. 4 પંચા 20 થાય તો ઉપર તમારે 5 વડે ગુણવા પડે. હવે આ સંખ્યા શું થઈ જશે? 8 ચોકું 32 માઇનસ 32, કેમ કે આ માઇનસ છે, છેદમાં 20. અહીંયા શું થઈ જશે? 7 પંચા 35, છેદમાં કેટલા થઈ જશે? 20 થઈ જશે. હવે મિત્રો બતાવો કઈ સંખ્યા મોટી થશે? તો આપણે હંમેશા યાદ રાખશું, માઇનસમાં જેમ સંખ્યા નાની એ સંખ્યા શું થઈ જશે? મોટી. તો માઇનસ 32 મોટા થશે, માઇનસ 35 શું થઈ જશે? નાના થઈ જશે. તો મોટી સંખ્યા કઈ થઈ? આ સંખ્યા મોટી થઈ. તો આમાં મૂળ સંખ્યા કઈ હતી? -8/5. તો એ મોટા થશે અને -7/4 શું થશે? નાના થશે. ત્યાર પછી મિત્રો પાંચમો દાખલો, 1/-3 અને -1/4. તો મિત્રો આમાં જો છેદમાં -3 આપ્યા અને આમાં અંશમાં -1 આપ્યા છે. તો આપણે પેલા -1 સરખા કરવા પડે. તો 1/-3. તો આને આપણે -1 ગળે ગુણશું અને આને -1 ગળે ગુણશું. તો 1 × 1, પણ આ પ્લસ અને માઇનસ, તો શું થઈ ગયું? -1. છેદમાં શું છે? માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. 3 × 3 અને બંને માઇનસ માઇનસ એટલે આ સંખ્યા શું થઈ ગઈ? -1/3. હવે બીજી સંખ્યા જે હતી આપણે લખી નાખશું -1/4. તો આ -1/3 છે અને આ -1/4 છે. તો આમાંથી આપણે શું કરવું પડે? પેલા લસા લેવો પડે. તો લસા શું થશે મિત્રો? તો 3 ચોકું 12 અને 4 તેરી 12, બંનેના ઘડિયા બોલો અને બંનેમાં નાનામાં નાની સંખ્યા જે કોમન આવી એનો લસા થાય. તો લસા શું થઈ ગયું? અહીંયા આપણે 12 થઈ ગયું. હવે જો -1/3 એમના, અહીંયા 12 લાવવા માટે 3 ને કેટલા વડે ગુણવા પડે? 4 વડે. નીચે 4 વડે ગુણો તો ઉપર તમારે 4 વડે ગુણવા. બીજી સંખ્યા હતી -1/4. હવે અહીંયા 12 લાવવા માટે 4 ને કેટલા વડે ગુણવા પડે? 3. તો અંશને આપણે કેટલા વડે ગુણશું? 3 વડે ગુણશું. તો 4 × 4 તો -4, છેદમાં શું થશે? 3 ચોકું 12 થશે. અહીંયા -3 × 3 તો -3, છેદમાં કેટલા થઈ ગયા? 12. હવે છેદ બેના સરખા થઈ ગયા. હવે આપણે છેદ જોવાનો નહીં, ઉપરની રકમ જ જોવાની. તો અહીંયા શું છે? -4 અને -3. તો મોટું કોણ થશે? આમાં -3 થશે. શું કરવા? માઇનસમાં જેમ સંખ્યા નાની એ સંખ્યા શું થઈ જશે? મોટી. તો અહીંયા -3 છે એ શું થઈ ગયા? મોટા. તો એની મૂળ સંખ્યા કઈ હતી? -1/4. તો આમાં શું નિશાની આવશે? કે -1/4 છે એ શું થઈ જશે? મોટા થઈ જશે. ત્યાર પછી દાખલા નંબર 6, એમાં શું કીધું? -11/3 અને -14/3. તો મિત્રો આ તો એકદમ ઈઝી છે. -11/3 એમાં માઇનસ અને -14 એના છેદમાં -3. હવે આ બંને જગ્યાએ માઇનસ માઇનસ નિશાની શું થઈ જાય? કટ થઈ જાય. આ માઇનસ માઇનસ નિશાની કટ થઈ જાય. તો શું થયું? 11/3 અને 14/3. હવે બંનેના છેદમાં 3 છે. તો આપણે નીચેની સંખ્યા જોવાની નહીં, ઉપરની સંખ્યા જોવાની. અહીંયા +11 અને અહીંયા 14. તો કઈ સંખ્યા મોટી થઈ? 14/3 સંખ્યા છે એ મોટી થશે. તો આની મૂળ સંખ્યા કઈ છે? -14/3. તો એ સંખ્યા શું થઈ ગઈ? મોટી થઈ ગઈ. તો નિશાની મોટાની આવશે. ત્યાર પછી 7મો દાખલો, 8/2 અને 2/8. તો મિત્રો આમાં તમને એમ નામ પણ ખબર છે, 8/2 એટલે શું આવશે? 4 આવી જશે. અને 2/8 એટલે શું થઈ જશે? 2/8 ભાગ છે. તો આ 4 છે એ મોટા થઈ જાય. પણ આને તમારે વિગતવાર સમજવું જોઈએ તો આનો આપણે શું લઈશું? દાખલો ગણશું. તો આમાં તમને ડાયરેક્ટ પણ ખબર પડી જાય કે આ 4 છે એ શું છે? સંજ્ઞા આ રીતે આવશે. તો આ 4 છે એ સંખ્યા શું થઈ જશે? મોટી થઈ જશે. તો આપણે અહીંયા ગણીએ તો 8/2 અને 2/8. તો લસા શું થશે? 2 ચોકું 8 અને 8 × 8. તો આને 8 લસા કેટલો થઈ ગયો આપણો? 8 થઈ ગયો. હવે 8 લાવવા માટે 2 ને કેટલા વડે ગુણવા પડે? 4. તો ઉપર રીતે આપણે શું ગુણવા પડે? 4 વડે. તો 8 ચોકું કેટલા થઈ ગયા? 32. છેદમાં કેટલા આવ્યા? 8. હવે આના છેદમાં તો 8 છે જ તે. તો 2/8 એમને. હવે નીચે સંખ્યા સરખી થઈ ગઈ. તો હવે ઉપરની સંખ્યા જોવાની. તો 32 અને 2 તો મોટા કયા થયા? 32. તો ઉપર કઈ સંખ્યા મોટી થશે? 8/2 મોટી થઈ જાય. તમને ડાયરેક્ટ પણ ખબર પડી જાય છે. 2 ચોકું 8 થઈ જાય એટલે 4 વધે. તો 4 મોટા અને 2/8 એ સંખ્યા શું થઈ ગઈ? નાની થઈ ગઈ.